टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જૂનાગઢના સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવનો પાટોત્સવ યોજાયો, જેમાં મહાદેવની પાલખી યાત્રા નીકળી હતી। પાલખી યાત્રામાં માંગનાથ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હતા। ભગવાન માંગનાથ મહાદેવ ચાંદીની પાલખીમાં નગરચર્યાએ નીકળી અને ભક્તોને દર્શન આપ્યા હતા। પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા, તેમાં ધારાસભ્ય સંજય કોરડિયા પણ પાલખી યાત્રામાં જોડાયા હતા। પાલખી યાત્રામાં ભક્તોએ ગરબે ઘૂમી અને માંગનાથ મહાદેવનો પ્રસાદ લીધો હતો। સવારના 5:30 મંગળા આરતી, ત્યારબાદ 8 થી 10 રવાડી કાઢવામાં આવે છે માંગનાથ દાદાની, એટલે કે શોભાયાત્રા, એટલે કે આપણે આ નગરચર્યા કરાવવામાં આવે છે દાદાને। પછી 11:30 થાળ આરતી કરવામાં આવે છે, ત્યારબાદ સંધ્યા આરતી કરવામાં આવે છે અને માંગનાથ દાદાને ફૂલોથી એક સુશોભિત કરવામાં આવે છે। ત્યારબાદ સંધ્યા આરતી પછી 10 થી 11 માંગનાથ દાદાની સ્તુતિ કરવામાં આવે છે અને દાદાની આરાધના કરવામાં આવે છે અને 11 વાગે રાત્રે માંગનાથ દાદાની મહાપૂજાની આરતી કરવામાં આવે છે, જે આરતીનો વજન 9 કિલોનો હોય છે અને તે મંદિરના મહંત અથવા તો લઘુ મહંત પોતે કરે છે અને આ રીતે લોકો માંગનાથ દાદાની આ પાટોત્સવનો લાભ લઈને ધન્યતા અનુભવે છે। તો ભોળાનાથને પ્રાર્થના કરી કે હે માંગનાથ મહાદેવ, આ વિશ્વની અંદર શાંતિ રહે, આ દેશની અંદર શાંતિ રહે, આ રાજ્યની અંદર શાંતિ રહે અને મારું જૂનાગઢ એ શાંતિમય, સુખમય, સમૃદ્ધિમય અને એક ધાર્મિક આધ્યાત્મિક નગરી બને એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના। જય માંગનાથ મહાદેવ।